ધંધુકાની સામૂહિક આરોગ્ય ખાતે સ્ટાફની નિમણૂક ન કરાતા દર્દીઓને ભારે હાલાકી। અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, હાલમાં ધંધુકા બરવાળા, ધંધુકા ફેદરા તથા ધોલેરા હાઈવે ઉપર સતત ટ્રાફિકથી ધમધમતો હોવાથી અહીં વધારે પ્રમાણમાં અકસ્માતોની સંખ્યા જોવા મળી રહી છે। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પ્રથમ ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવે છે। તેથી રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરીને પેટા જિલ્લાની 100 પથારી ધરાવતી હોસ્પિટલમાં તબદીલ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી પેટા જિલ્લાની હોસ્પિટલના મંજૂર મહેકમ મુજબ સ્ટાફની નિમણૂક કરવામાં આવી નથી। તેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ હોસ્પિટલ આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ 1, 2, 3 અને 4 મળીને કુલ 121 માનવબળ મંજૂર કરવામાં આવ્યું છે। તેમ છતાં હાલમાં આ હોસ્પિટલ ખાતે પૂરતા સ્ટાફની નિમણૂક કરવામાં આવી નથી। તેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવાની ફરજ પડી રહી છે। હાલમાં હોસ્પિટલ ખાતે એક અધિક્ષક છે, તે સાણંદના હોસ્પિટલ ખાતે ચાર્જમાં છે અને અન્ય ડોક્ટરની જગ્યા ખાલી પડેલી છે। તેથી હાઈવે ઉપર કોઈ પણ ગંભીર અકસ્માત સર્જાય તો દર્દીને ઇમરજન્સી હોસ્પિટલ ખાતે લાવવામાં આવે તો ભારે મુસીબત ઊભી થવા પામી છે। આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહેલી તકે અહીં ડોક્ટર સહિતની ખાલી જગ્યા ઉપર સ્ટાફની નિમણૂક કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સંજયભાઈ ચાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।